વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો? મજામાં ફરી એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે આવી જશે જે આપણે ટપકને એવું બધું ફિટ કર્યું છું એમાં જે આપણે આ મર્ચિંગ કર્યું છે એ તમને દેખાડું. આ રીતના આપણે કંઈક મર્ચિંગ કરેલ છે અને આમાં આપણે આજમાં તો કરી જ નાખ્યું મર્ચિંગ. કાલમાં મેળ ન હતો એવો અને આજમાં મેળ આવી જશે એટલે આપણે આમાં મર્ચિંગ ફિટ કરી નાખ્યું છે અને કાકાને એમાં મર્ચિંગ ફિટ કરી નાખ્યું. બાકી અત્યારે હેઠે ટપક ચાલુ જ છે આપણે, કારણ કે પાળા ભીના કરવા પડે એટલે આપણે ટપક ચાલુ છે. ને બાકી જે આમાં આપણે ગબરને એવું વાવ્યું છે લગભગ ઉગી તો જ્યું છે, ઉગાવવામાં હજી ચાલુ જ છે. જોઈ શકતા છે તમે, દેખાડું તમને દવા આ રીતનું બધું છે. અને આજમાં આપણે આ મર્ચિંગ ફિટ થઈ ગયું. બાકી હવે આપણે વાવવાનું થાય બકાલું. આજ આપણે આખો દિવસ કર્યું તારે માઇન્ડ થયો તારે, અને અત્યારે આપણે આવી જશે આંટો મારવા માટે અને ટપકને એવું બધું વ્યવસ્થિત રીતે ફિટ કરી નાખ્યું છે આપણે. બાકી ટપક ચાલુ જ છે. આ રીતનું બધું છે, તમને દેખાડું. ને પછી આપણે મેળ આવે તો નાળિયેરને એવું બધું પાડવા આવવાનું છે. તો વિડીયોમાં બનાવ્યો તો તમને પણ દેખાડી એ રીતના આપણે બધું પાડીએ. આપણે તો સડી નહીં હતી, પણ આપણે એક નાનો ભાઈ છે એ સડી જાય અને આપણેથી કાંઈ સડાતું નહીં એટલે આપણે જાવું નહીં કાંઈ. અને કબૂતરા જો આમાં કબૂતરા રખડે છે, હું ગોતતા હોય કે ખબર તો પડતી નહીં. બાકી આ રીતનું હે બધું. આ રીતની આવેલી આપણે ટપકને એવું બધું ફિટ કરેલ છે. આ રીતનું હે બધું. આ તમને દેખાય આ રીતની હે ટપકની બધી નળીઓને એવું ફિટ કરેલ આપણે. આ રીતના બધા નળ છે. આ પાણી પડે તો આપણે શીપ માળું જાતું લાગે. અને આપણે આને વાયર માળે છે ને અહીંયા એક ઠેકાણે પાણી જાય છે, તમે જોઈ શકતા છો. થોડુંક લીકેજ રીજલ એટલે. બાકી આ રીતનું હે બાકી. અને આપણે જે હજી બીજી મોટર ચાલુ કરવાની છે એનો આપણે વાલ ફેરવાને એટલે આપણે અહીંયા આવી જશે. કારણ કે જે આપણે હેઠે બીજું ખેતર છે એમાં રસકો પાવાનું છે એટલે આપણે આવી જાય વાલ ફેરવા માટે. આજમાં જ પાવર નથી પણ આજ આપણે વાલ ફેરવા તો આવી જઈએ એટલે આપણે આવી જાય વાલ ફેરવા. બાકી અહીંયા તો હતું પાણી. તો વિડીયોમાં બનાવો હું વાલ ફેરવી નાખું. હવે આપણે અહીંયા આવી જશે ટપકની નળી અને કાકા ને બપ્પાની અહીંયા રીંગણીમાં દવા નાખતા હતા એટલે પગ ભરવાનું સારું પડે એટલે આપણે અહીંયા ટપકની નળીમાં કીરા ખ્યાલ તમે જો આ રીતના આપણે ખ્યાલ કિરાણા અહીંયા ડોલ ભરે છે આવડા અને અહીંયા આવડા દવા નાખે છે, એક અહીંયા દવા નાખે છે. બાકી આ રીતનું બધું છે. ટપકની નળીમાંથી આપણે પગ ભરવાનું કરી નાખ્યું ચાલુ. ઘરે ન જવું પડે તો આપણે તાત્કાલિક પગ ભરાઈ જાય એટલે કીરો જુગાડ, દેશી જુગાડ કહેવાય ને. ભાઈ આપણે હાલીને આવતા છે ને તમને જે આ જમરૂખડી દેખાય એ મોટી છે પણ હાવ ખોટી છે. આનો ઘણો છે આમ સીધો પણ હજી જમરૂખ તો આવતા જ નથી. અને તમને આંબામાં પણ મોર દેખાડું. આંબામાં મોર આવી જાય છે પણ આંબામાં જેટલો મોર આવે એટલો બેસતો તો નહીં હતી. આપણે ગમે આમ દવા કે ગમે ખાતર નાખો પણ બેસતો તો નહીં હતી. તમને દેખાડું એ જેટલો તમને દેખાશે મોર એટલો કાંઈ કેરીયું તો એની બેસે જ નહીં. કોક જ કેરીયું બેસે, બાકી બેસે તો નહીં. તમને દેખાડું બિનારો. હજી આપણે થોડાક આંબા આવ્યા છે, બાકી હજી તો થોડા નાના છે. વી બહુ થાય એટલે એ આપણે પ્રશ્ન મોટો છે. બાકી આ આંબો હજી તો ફૂટે છે. આમાં કેરીઓ હજી બેઠી નથી. અહીંયા તમને હું દેખાડું એક આંબો. અહીંયા આપણે એક મોટો જબર આંબો હતો પણ એ રીસેબીવાળાએ ભાંગી નાખ્યો છે. અને આ આંબો આવેલો છે, તમને જોઈ શકતા છો. આવેલો ઘણો છે આંબો, બાકી એમાં કેરીઓ બે છે નહીં. તમને દેખાડું. જો આમાં આ ડાળખી કેટલી હતી, એમાં કેરીઓ કેટલી હતી જો તમે. એ બધી ખરી જાય છે. અને બાકી જે તમને આ કેરીઓ દેખાય બધી, આ કેરીઓ બધી આ બધી ખરી ગયેલી છે. જોઈ શકતા છો આવી રીતે બધી ખરી જાય ફૂગના કારણે. અને આ રીતે બધો આંબો હોય છે બરાબર, કાંઈ મજા નહીં આવતી. એ રીતનું છે બધું. આંબામાં જેટલો ફાલ આવે એટલો બેસતો તો છે જ નહીં. એના કારણે શું થતું એ કોને ખબર હોય. એટલે મિત્રો આપણે રખડતા આવી જશે નાળિયેરી ને આપણે જે તમને આ દેખાય એ નાળિયેર આપણે પાડવાનું છે. જોઈ શકતા છો આ નાળિયેર આપણે પાડવાનું છે. બનારો આપણે પાડી. આપણે તો એક ઝટકાતા નાળિયેરને અહીંયા પાડી લીધું છે. બાકી કંઈક આ રીતનું નાળિયેર છે અને આપણે આયેલું પાડી લીધું છે. મિત્રો આપણે નાળિયેરને એવું બધું પાડીને આવી જાય છે ઘરે. બાકી તો આ વિડીયો અહીંયા પૂરો કરી દઈએ. વિડીયો સારો લાગે લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા વર્ગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.